નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું પ્રદીપસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। સાબરકાંઠાના નાયબ વન સંરક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ અને મદદનીશ વન સંરક્ષકશ્રીના અધ્યક્ષસ્થાને આ શિબિર યોજાઈ। મેઘરજ, માલપુર અને ભિલોડા રેન્જના તમામ ફિલ્ડ અને ઓફિસ સ્ટાફ કુલ મળી 48 વ્યક્તિ હાજર રહેલ। આ શિબિરમાં માત્ર ચર્ચાઓ જ નહીં પણ પ્રેક્ટિકલ કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો હતો। વન વિભાગના ખાખી વર્દીની ગરિમા જાળવવા અને સ્ટાફની શારીરિક માનસિક સજ્જતા વધારવા માટે પરેડની પ્રેક્ટિસ કરવામાં આવી। નર્સરી મેનેજમેન્ટ, ધરુ ઉછેર, સીડ્સ ટ્રીટમેન્ટ અને વાવેતર માટે ખાડા ટ્રેન્ચ બનાવવાની ટેકનિકલ સમજ સ્થળ પર આપવામાં આવી। વાર્ષિક કેલેન્ડર મુજબ કામની વહેંચણી, ડેપો જાળવણી અને રજિસ્ટર નિભાવવા જેવી વહીવટી બાબતોની ઊંડાણપૂર્વક ચર્ચા થઈ। વન કવચ, પવિત્ર ઉપવન અને અર્બન ફોરેસ્ટર જેવા પ્રોજેક્ટ્સને સફળ બનાવવાના રોડમેપ વિશે ચર્ચા કરવામાં આવી। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્ટાફમાં શિસ્તબદ્ધ કાર્યશૈલી કેળવવી, કામ કરવાની ક્ષમતા વધારવી અને વનીકરણના કામોમાં વધુ પારદર્શિતા લાવવાનો છે। રિપોર્ટર વનરાજસિંહ ખોટ સાથે તારણ ન્યૂઝ।